આનંદ મેળવવા તો પ્રયાસ કરે છે, એટલે કે ઈશ્વરને તો શોધી રહ્યો છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે લગાવ હોતો જ નથી, આપણને એનાથી મળતા આનંદ જોડે લગાવ હોય છે. કારણ કે જીવ અલ્પાનંદી છે એટલે પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે, અને જ્યાં જ્યાં એને આનંદ દેખાય ત્યાં તરફ દોડે. જ્યારે મનના સ્તર પર હોય ત્યારે એને સુખ નામ આવે, અને જ્યારે આત્માના સ્તર પર આવે ત્યારે એને આનંદ નામ આવે. પણ બધાની ગતિ સુખ તરફ, આનંદ તરફ જ છે. નહીં તો એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય તો એ જ વ્યક્તિથી દૂર થઈ જઈએ, સંબંધ તોડી નાખે. એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બને તો એને જ આપી દઈએ, ફેંકી દઈએ, વહેંચી દઈએ. લગાવ આપણને આનંદ જોડે જ હતો. એટલે કે આપણા બધાની શોધ ઈશ્વરની જ છે. કારણ કે આપણે બધા એવા સર્વોચ્ચ આનંદને પામવા ઈચ્છીએ છીએ કે જેને મેળવ્યા પછી જીવનમાં ક્યારેય દુઃખ ના આવે. બસ એ આનંદની શોધ એ ઈશ્વરની શોધ છે. અને એના માટે હૃદયમાં રહેલો નિર્દોષ ભાવ, નિર્દોષ લાગણી, એનું નામ ભક્તિ. અને એ લાગણીને દ્વારા એ સર્વોચ્ચ આનંદ પામવાની પ્રક્રિયા, એનું નામ અધ્યાત્મ. જે નિર્દોષતમ લાગણી છે, જ્યાં કોઈ કામના નથી, કેવલ આનંદની અભિવ્યક્તિ છે. એ આનંદ પામવા માટે આ જ અધ્યાત્મ છે. ધર્મ એની વિધિનું નામ છે. ધર્મના પાયા ઉપર અધ્યાત્મની ઇમારત ઊભી હોય છે. તો એ સર્વોચ્ચ આનંદ એટલે કૃષ્ણ. એને તમે આનંદ કહો, રસ કહો, પ્રેમ કહો કે કૃષ્ણ કહો, આ બધા જ સમાનાર્થી શબ્દો છે. ક્યાંક ક્યાંક એને રસરૂપ કહ્યો, રસો વહી સહ વેદ કહે, એ રસરૂપ છે. એટલે તો ભાગવતના મંગલાચરણમાં કહ્યું ને, રસમાલયમ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા વિભાવક. આ રસનો આલય છે. અને પૂર્ણાવતાર એને જ કહેવાય જે નવે નવ રસનો અનુભવ કરાવી શકે. भगवान कृष्ण जब धनुर्यज्ञ में, रंगमंडप में, मथुरा में कंस की सभा में प्रवेश करते हैं, तब जो जो भाव लेकर बैठे थे भक्त ब्रज मथुरावासी, उन भावों का परमात्मा ने अनुभव कराया. તમે એની પાસે જે ભાવ લઈને જાઓ એ ભાવનો અનુભવ કરાય. પુષ્ટિ પુરુષોત્તમ ક્યારે નિરાશ ન કરે. હા, મર્યાદા પુરુષોત્તમ પાસે જાઓ તો આ નાક કાન કાપી લે, કૃષ્ણ તો એને રાસમાં ખેંચી લે. કારણ કે એમને તો મર્યાદા સાચવવાની છે, અને આને તો ભક્તનો સ્વીકાર કરવાનો છે. ભાય કુભાય અનક આલસ હો, ભાવથી જાઓ, અભાવથી જાઓ કે કુભાવથી જાઓ, કોઈ પરાણે મંદિરે ભગવાનની સન્મુખ તમને લઈ જાય ને તો એ જનારનો તો ફાયદો જ છે. જીવ ભલે પરાણે ગયો હોય તો ભગવાન પરાણે કૃપા નથી કરતા. કૃપા તો એના સ્વભાવમાં છે. એનો શોખ કે એનો પ્રયાસ નથી, એનો પ્રયત્ન નથી. જેમ અગ્નિ પાસે તાપ એ કોઈ અગ્નિનો પ્રયાસ નથી, એનો સ્વભાવ છે. એમ કૃપા ભગવાનનો સ્વભાવ છે. એને કૃપા કરતા જ આવડે છે. એવા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની ગાથા ભાગવતમાં છે. અને એટલા માટે એ રસરૂપ છે, આનંદ રૂપ છે. એનું નામ, રૂપ, લીલા, ધામ આ ચારે આનંદના પર્યાય છે. નામ લો તો પણ આનંદ, અને જેને નામમાં આવો આનંદ હોય તો એના રૂપમાં તો કેવો આનંદ હોય. એનું ધામ આજે પણ વ્રજ જાઓ, 50 વાર તમે જઈ આવ્યા છો. તમે કોઈ હિલ સ્ટેશનમાં 4 વાર જાઓ ને, 5મી વાર કોઈ તમને કહે ને કે ચાલો, ના ના હવે ત્યાં બહુ જઈ આવ્યો, હવે નથી. વ્રજમાં 100 વાર જઈ આવ્યા છો ને છતાંય કોઈ કહે છે વ્રજ આવું છે, આહા તૈયાર. અલૌકિકતા એને જ કહેવાય જેમાં અસીમિતતા અને અતૃપ્તિ હોય, જેનો રસભંગ ક્યારે ન થાય, એ જ અલૌકિકતા. સુંદરમાં સુંદર વ્યક્તિનો ફોટો તમે 10 વાર જુઓ ને તો 11 વાર હવે ખસેડો, કંટાળી ગયા. નાનપણથી ઠાકોરજીને જોઈએ છે, પણ હજી હવેલીમાં ટેરો આવતો હોય ને તેમ ત્યાં હજી 10 મિનિટ ખુલ્લા રહેતો સાહેબ. આ એની અસીમિતતા, અમર્યાદિતતા, એ જ એની અલૌકિકતા છે. અને અલૌકિકતાની તૃપ્તિ ક્યારે ન હોય. કથા તો સાંભળી લીધી એકવાર, એવું ન હોય. સાંભળ્યા ફલિત ત્યારે જ થયું કહેવાય કે ફરી આવો લાભ ક્યારે મળશે. આવી અતૃપ્તિ જાગે ને, પ્યાસ જગાડે, એ જ કથા છે. ઓડકાર આપે કથા નથી. લૌકિક વ્યક્તિનો ઓડકાર હોય, અલૌકિક વસ્તુની તો અતૃપ્તિ હોય, પ્યાસ હોય.
તૃષા અને તૃપ્તિ, આજ તો પ્રેમના બે ઘાટ છે. એક ઘાટમાં તૃપ્તિ છે, એક ઘાટમાં તૃષા છે. એકમાં સંયોગ છે, એકમાં વિપ્રયોગ છે. અને આ બે ઘાટની વચ્ચે જ પ્રેમનો પ્રવાહ વહેતો હોય છે. કૃષ્ણ એ સંયોગનું સ્વરૂપ છે, તો રાધા વિપ્રયોગનું સ્વરૂપ છે. એકવાર રાધાએ કહ્યું કૃષ્ણને કે કૃષ્ણ આપણે પરણી જઈએ, લગ્ન કરી લઈએ. ભગવાન કે આપણા બંનેના લગ્ન સંભવ જ નથી. આવું કેમ? કેમ સંભવ નથી? ભગવાન બોલ્યા પરણવા માટે બે જણા જોઈએ, હું ને તું તો એક જ છીએ. બે ભેદ હોય તો આ સંભવ હે ને. કૃષ્ણ જો પ્રેમની મૂર્તિ છે, તો રાધા એ પ્રેમનો ભાવ છે. એકબીજા વગર બંને અધૂરા છે. એટલે તો પ્રભુ દ્વિદલાત્મક સ્વરૂપ માનવામાં આવે. કૃષ્ણ શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રસ દ્વિદલાત્મક. ચણાવ જોયો છે, એની બે ફાંક હોય, એને કહેવાય દ્વિદલ. એમ સંયોગ અને વિપ્રયોગ, આ દ્વિદલાત્મક શૃંગાર રસરૂપ કૃષ્ણ છે. કૃષ્ણને કેવલ કોઈ મનુષ્ય કે વ્યક્તિ ન માનતા, નહીં તો કૃષ્ણનો આનંદ નહીં પામી શકે. કોઈ બહુ મહાપુરુષ હતા અને કોઈ મોટા ઐતિહાસિક યુગ પુરુષ હતા, અને ઘણી વાર સાધારણ સાહિત્યકારો કે લૌકિક લોકો લૌકિક દ્રષ્ટિએ એને જુએ. કૃષ્ણ એ ભગવાન છે. દરેક શાસ્ત્ર, ગીતાજી લો, ભાગવતજી લો, અને ભગવત બુદ્ધિ રાખીને કૃષ્ણ ચરિત્રને જોશો તો જ એનો આનંદ પામી શકશો. મનુષ્ય માનીને એને સાચો સાબિત કરવા જશો ને તો એ મન કન્વિન્સ નહીં થાય કે માણસ આવું ના હોય, માણસ આવું ના કરી શકે. આ તો ભગવાન છે. પ્રતિ પલ, પ્રતિ લીલામાં, પ્રતિ ક્રિયામાં ભગવાને ભગવત્તાનો અહેસાસ કરાવે છે. પ્રભુ રસરૂપ છે, આનંદ રૂપ છે, પ્રેમ રૂપ છે. અને એ જ્યારે ગોકુલ, ગો એટલે કોણ? ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, આપણો માનવ દેહ. નંદગ્રહ આપણું હૃદય છે. અને એમાં ઠાકોરજીનું પ્રગટ થવું એ જ સાચા અર્થમાં નંદ મહોત્સવ છે. આ દશમ સ્કંદની કથા શું છે? કારાગ્રહથી નીકળી નંદગ્રહ સુધી જવાની કથા છે. આપણે બધા જ કારાગ્રહમાં છે ને, કાળની જેલમાં બધા જ પુરાયેલા છે. કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન શાસ્ત્રોએ કહ્યા છે. અને આ ત્રણ બંધનમાં દરેક વ્યક્તિ બંધાયેલો છે. મુક્ત એ જ થઈ શકે છે જેના માથે કૃષ્ણ આવી જાય છે. અને જે માથે કૃષ્ણને પધરાવી લે છે, ઠાકોરજી એને કારાગ્રહમાંથી કાઢી નંદગ્રહના ઉત્સવમાં મોકલી દે છે. તો બંધનમાંથી ઉત્સવ સુધીની કથા એ જ આનંદ મહોત્સવની કથા છે. બાકી દરેકને બંધન છે જ. મનુષ્ય દેહ ધારણ કર્યો તો આ ત્રણ બંધન લઈને દરેક વ્યક્તિ પેદા થાય: કાળનું, કર્મનું અને સ્વભાવ. અને આ ત્રણેયનું અતિક્રમણ કરી ભગવાન સ્વીકાર કરે એનું નામ જ કૃપા કહેવાય. એ મહાપ્રભુજી સમજાવે છે. કૃપાની વ્યાખ્યા મહાપ્રભુજી એ કરે છે કે આ ત્રણેયનું અતિક્રમણ કરી, એટલે કે ઓળંગી અને ભગવાન જીવને સ્વીકારી. કાળનું બંધન દરેકને લાગેલું છે. કોઈની સસ્તી ઘડિયાળ હોય કે મોંઘી ઘડિયાળ હોય, પણ ટાઈમમાં તો બધા જ બંધાયેલા છે. કાળનું બંધન. નાનકડું બાળક કે યુવાન એમ કે હું કઈ ના કરું, આ બેઠો, એના બેઠા રહેવાથી સમય બેસી જતો નથી. ઘડિયાળ તો ચાલતી જ રહે છે. સમયને રોકી શકતા નથી, સમયને કેવલ સુધારી શકાય છે, સદુપયોગ કરી શકાય છે. ભગવાન એક ઋષિને પણ 24 કલાક આપે છે, એક વૈજ્ઞાનિકને પણ 24 કલાક આપે છે, જે કાંઈ નથી કરતો એ પ્રમાદીને પણ 24 કલાક આપે છે. પણ એ 24 કલાકનો તમે શું સદુપયોગ કરો છો એ તમારે નક્કી કરવાનું. તમે કલાક પણ સેવા કરો છો, એ 10 મિનિટ જારી ભરો છો ને, એ 10 મિનિટ ઠાકોરજીની સન્મુખ વિતાવેલી ક્ષણો 10 મિનિટ તમે ઠાકોરજીને આપી, પણ એ 10 મિનિટના બદલામાં ઠાકોરજી 24 કલાક તમારી રક્ષા કરતા હોય છે. યમનાષ્ટક કરવામાં 5 મિનિટ લાગે, પણ 5 મિનિટ કરેલું એક યમનાષ્ટક, એનાથી યમનાજી તમારી 24 કલાક રક્ષા કરતા હોય છે. જ્યારે પણ પાઠ કરો ને ત્યારે આવો ભાવ રાખો, અને ન થાય ત્યારે મનમાં ડર રાખો. જો ઘણી વાર લોકો ઠાકોરજી પદે અમને ડર લાગે, નહીં સચવાય તો, અરે સાચવનારો આવી ગયો, હવે તો નિર્ભય બની જવાય. ડરવાનું તો એને છે જેને બચાવનારો ઘરે ના હોય. પ્રભુ ન હોય ને ડરવાનું, આપણી તો રક્ષા કરનારો ઠાકોરજી છે. કાળનું, કર્મનું બંધન દરેકને છે, પ્રભુ જ છોડાવી શકે. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ભગવાન નિરાશ કરતા જ નથી, હંમેશા આશ્વાસન આપે છે, આપણે પ્રોત્સાહન આપે છે. તમે શાસ્ત્ર, આ કદાચ કોઈ વ્યક્તિ ભગવાનના નામે ડરાવી શકે, પણ ભગવાનની વાણીને શાસ્ત્રોમાં વાંચશો ને તો બધા ભયોમાંથી ભગવાન બહાર કાઢે છે. તો ગમે તેવો પાપી હોય, ભાગવતમાં જો મહાત્મ્યમાં કથા ધુંધકારીની, એવી ધુંધકારીની કથા કે જેનો આટલા
તીર્થોમાં એની વિધિઓ કરવાથી પણ જેનો મોક્ષ ન થયો, જો ભગવાન તો જીવને છેલ્લી શ્વાસો સુધી તક આપતા હોય છે. ચલ બાળપણમાં લઈ લે, બાળપણ યુવાનીમાં મને ભજી લે, નહીં ગડપણમાં ભજી લે, છેલ્લી ઘડી છે, છેલ્લા શ્વાસે પણ મને પુકારી દે, હું પહેલો આવીશ. ભલે બોલાવ્યો મને છેલ્લો હશે તે, પણ પહેલો હું આવી નહીં બોલીશ. और गजेंद्र मोक्ष की कथा है, सबको पुकारा गजेंद्र ने, सब भाग गए. हुआ कैसे मेरी रक्षा हो, છેલ્લી ઘડીએ હરિ યાદ આવે, હે હરિ. અને જેને છેલ્લે બોલાવ્યા એ પહેલા આવીને ઉભા રહે. પરમાત્મા મોઢું ચડાવીને બેઠા નથી રહ્યા, આ બધાને બોલાવીને હવે હું યાદ આવું છું. આવું તો માણસ કરે. ભગવાન ભક્ત પાસે જવાના બહાનાઓ જ ગોતતા હોય છે. જો પ્રભુ અને જીવમાં ફરક એટલો છે, પ્રભુ કાંઈ ને કાંઈ અજાણતા પણ થઈ ગયેલી સેવાને નિમિત્ત બનાવી અને એના પર કૃપા કરે, અને જીવ કોઈ ભૂલથી ભૂલ થઈ ગઈ હોય એને નિમિત્ત બનાવીને સંબંધ તોડવાની ફિરાકમાં ગયો. ભગવાન સંબંધ જોડવાની તકો ગોતતા હોય છે. કલ કાંઈ નહીં, પેલાની જોડે તું મંદિરના પગથિયે તો આવ્યો ને, ભલે ઉપર ચડ્યો નહીં, આજે બહાર આવ્યો, ક્યારેક અંદર આવીશ, અને તું અંદર નહીં આવે તો હું તારા માટે બહાર આવી જઈશ. ભગવાનને કોઈ સંકોચ અને શરમ નથી. એને જીવ પર કૃપા કરવામાં એની ભગવત્તાનો આનંદ આવે છે. માણસ અને ભગવાનનો ફરક જ એ છે, માણસને વસ્તુ મળે એટલે ભગવાનને પ્રેમ આપે, અને ભગવાનને પ્રેમ મળે એટલે જીવને વસ્તુ આપે. કે ચલ આ તને જોઈએ છે ને, તને આ આપું, તારો પ્રેમ મને મળી જાય. અને જીવને એમ થાય કે હું પ્રેમ કરું કારણ કે ભગવાન મને આ આપે, આ આપે, આ આપે. જીવ અને ભગવાનનો ફરક જ આ. તો કાળ, કર્મ અને સ્વભાવ, છેલ્લે કાંઈ નહીં તો સ્વભાવ માણસને નડી જાય, એની પ્રકૃતિ નડી જાય. પણ પ્રભુ તો ત્રણેય પ્રકારની, તામસ, રાજસ, સાત્વિક, દસમ સ્કંદમાં ગઈકાલે જે ચર્ચા કરી, એ ત્રણેય પ્રકારના જીવોનો સ્વયંમાં નિરોધ કરે છે. એટલે કે એનું મન પોતાનામાં આકર્ષિત કરે છે. આ જે અસુરોને મારશે એ અસુરોને ભગવાન નથી મારવાના, વ્રજભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓને મારવાના છે. કારણ કે એમને રાસ માટે ભગવાન જ તૈયાર કરવાના છે. જો આપણા પણ જીવનમાં ભક્તિ માટે આપણને ભગવાન જ તૈયાર કરે છે. જીવ પોતાની જાતે પોતાની અંદર રહેલી અવિદ્યાને કાઢી શકતો નથી. આપણી અહમતા, મમતા, આપણો સ્વભાવ, આપણા પાપ, આપણા અપરાધ આપણે છોડી શકતા નથી. શરીરના રોગો માટે કોઈ પૂછે તો ગમે ખરા, તાવ આવતો હોય કે ડાયાબિટીસ આવી થઈ ગયો, પ્રેશર, કોઈ ફોન કરે કેમ છે તબિયત, તો આપણને થોડું હૂંફ જેવું લાગે કે ચલો પૂછ્યું. પણ મનના રોગો તો એવા છે, કોઈ પૂછે તો એની જોડે સંબંધ તોડ નાખે. ડાયાબિટીસ હાઈ થઈ ગયો, કોઈ પૂછે તો ગમે. હમણાં ક્રોધ બહુ વધી ગયો છે નહીં તમારો? કોઈ આવું પૂછે તો ગમે? હમણાં બહુ લોભી થઈ ગયા છો ને, ફોન જ મૂકી દઈએ ને, હેલો હેલો સંભળાતું નથી, આમ જ થાય ને. પછી આ મોબાઈલે આપણને ખોટું બોલતા તો કરી જ દીધા છે. તો આ જીવ અને ભગવાનનો આ જ ફરક છે. ભગવાન તો નિમિત્ત ગોતી તમારા પર કૃપા કરી દે છે, તો આસુરી વૃત્તિઓને દૂર કરે છે. વ્રજમાં પ્રભુ અસુરોને મારવા થોડી આવ્યા છે, અને આ દરેક અસુરો છે ને એ જુદી જુદી આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે. નંદ મહોત્સવનો આપણે દસલો પ્રવેશ કરી. આ એક ઉત્સવ એવો છે કે જે નંદ બાબાના નામનો છે. બાકી બધા તો ગોપીઓના અને યશોદાજીના નામના, પણ આ એક ઉત્સવ એવો. પણ પછી વિચિત્રતા એવી કે નંદ મહોત્સવમાં બધા કેસરી પહેરીને હોય, પણ હવેલીમાં તમે જુઓ તો નંદ બાબાએ શ્વેત વસ્ત્રો પહેર્યા, સફેદ વસ્ત્રો પહેર્યા. હવે લાગે છે નંદ મહોત્સવ સફેદ વસ્ત્રો પહેર્યા. કારણ નંદ મહોત્સવ ચાલતો હતો ત્યારે નંદ બાબાને કંસને કર આપવાનો વિચાર આવ્યો, લૌકિકનો વિચાર આવ્યો. કોઈ અડી જાય એટલે અપરસ છુવાતી નથી, પણ કોઈ અડી ગયું એ ખબર પડી, મન પ્રભુમાંથી એનામાં ગયું એટલે આપણી અપરસ છુવાય છે. મૂળ વાત એ જ છે કે ઉત્સવ એને કહેવાય કે ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાગત. મનમાં જાગેલો એવો આહલાદ જે આપણી સર્વ લૌકિક વૃત્તિઓની વિસ્મૃતિ કરાવી દે, એને જ ઉત્સવ કહેવાય. એટલે કે જયારે ઉત્સવ હોય ને ત્યારે પોતાનું સામર્થ્ય, પોતાનું પદ, પોતાની વિદ્યા, પોતાને મળેલી ડિગ્રીઓ, પોતાનો ધંધો, આ બધું ભૂલીને ઉત્સવ બનાવો. નંદ મહોત્સવમાં ઉછાળતા હોય તો કરોડાધિપતિઓ એ પકડવા માટે દોડે. હવે એનો મિત્ર એમ થાય કે આના ઘરે ભંડાર ભર્યા છે ને આ એક મિશ્રી માટે કૂદકા મારે છે. આ મિશ્રી માટે નથી માનતો, પ્રભુના કૃપા મેળવવા માટે કૂદકા મારે છે. કારણ કે આ પ્રસાદ યા સામગ્રી નથી વિતરણ થતી, પ્રભુનો આનંદ વિતરણ થઈ રહ્યો છે. એ મહાપ્રસાદની કણિકાની મહત્તા છે.
અને આવા ઉત્સવમાં પણ જેને લૌકિક સામર્થ્યનું ભાન રહે ને, એનાથી મોટો અભાગી કોઈ નહીં. ઠાકોરજી પાસે જઈને પણ જેને લૌકિક મદનું ભાન મનમાં રહે છે ને, એનાથી મોટો દુર્ભાગી કોઈ. અરે ભગવત દર્શનનો અર્થ જ થાય સ્વયંના અહંકારનું વિસર્જન. કૃષ્ણના દર્શન કરો, કોઈને રૂપનું મદ હોય અને કૃષ્ણનું દર્શન કરે તો એમ લાગે અરે સુંદરતા તો આ છે, મારી તો આજે છે ને કાલે નથી રહેવાની. મધુરાધિપતે અખિલમ મધુરમ, આ તો સર્વદા સુંદર છે. આનાથી ઉત્તમ સુંદર કોણ હોય બીજું? રૂપનો મદ ઉતરી જાય. કોઈને ધનનો મદ હોય ને, પ્રભુના હૃદયમાં રહેલું કૌસ્તુભ મણિ જુએ ને, એને એમ થાય કે આવા કૌસ્તુભ મણિમાં તો મારા જેવા કેટલાય સમાઈ જાય એવા છે. આની આગળ શું ધનનું મદ કરવું? ઓગળી જાય. કોઈને સામર્થ્યનું મદ હોય, કૃષ્ણ પાસે જઈને ઉભો રહે ને થાય આ ભ્રુકુટી વિલાસથી જે સૃષ્ટિના સર્જન અને વિસર્જન કરી નાખે, એની આગળ હું ક્યાં મારા બળની વાત કરું? પ્રભુના દર્શન કરવા એટલે પોતાના અહંકારનું વિસર્જન અને રોજ આ વિસર્જન કરવાનું, રોજ સમર્પણ કરવાનું અને રોજ વિસર્જન કરવાનું. મહાપ્રભુએ આજ્ઞા કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈ. રોજ હાથમાં તુલસી દળ લઈએ ને એટલે પ્રભુ આગળ સમર્પણ કરીએ. આપણે જે કાંઈ મારું છે નહીં, પણ જે મેં મારું માની લીધું છે, હું અને મારું આ બંને ઠાકોરજીને ધરું છું. હે કૃષ્ણ, હું તારું છું. અને આનાથી મોટો મંત્ર જીવનનો યા આનાથી મોટી સૂઝ શું હોય કે માણસને એ ભાન રહે કે હું કૃષ્ણનો છું. બસ આટલું 24 કલાક યાદ રહે ને તો બીજું કાંઈ યાદ કરવાની જરૂર નથી. આ બધા શાસ્ત્રોનો એક જ સાર છે, હે કૃષ્ણ, હું તારું છું. અને જે મામે વયે પ્રપદ્યંતે માયામેતામ તરંતિ તે, જે મારો થાય એને હું માયાથી તારી દઉં છું. અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ અહમ્યહમ. તારું યોગ ક્ષેમ બધું હું કરી આપીશ. શરત એક જ છે, તું મારો થઈ જા, પછી તારું કાંઈ કામ અટકવાનું નથી. જે ભગવાનના થયા એનું કંઈ અટક્યું નથી. ભગવાને બધું પૂરું કર્યું છે અને ભગવાન કરે જ છે. એ કહેતો નથી એટલે આપણને એમ લાગે કે મેં કર્યું. ભક્તોને સમજાઈ જાય છે કે કરનારો એ છે, એટલે એને સફળતાનું પણ અભિમાન નથી આવતું. વૈષ્ણવે સદા યાદ રાખવું, પ્રભુની કૃપા છે એટલે થાય. જો આપણી બુદ્ધિ, મહેનત બધું જ બરાબર, એનાથી મકાન લઈ શકો, પણ મકાનનું સુખ મળે, પણ એ મકાનમાં સુખ તો ઠાકોરજીની કૃપાથી જ મળી શકે. બુદ્ધિ અને મહેનતથી ધનનું સુખ મળે, પણ ધનથી સુખ એ તો એની કૃપા હોય તો જ મળે. પોતાના વ્યવસ્થા બળથી, પોતાના યોગ બળથી પરિવારનું સુખ માણસ ભેગી કરી શકે, પણ પરિવારથી સુખ એ તો ઠાકોરજીની કૃપા હોય તો જ મળે છે. એટલે બુદ્ધિ અને પુરુષાર્થથી વસ્તુ અને વ્યક્તિઓને ભેગા કરી શકાય, પણ એ સુખના કારણ ત્યારે જ બને છે જ્યારે ઈશ્વરની આપણા પર કૃપા હોય. બાકી એ જ દુઃખના કારણ, અડધી દુનિયા જેનાથી દુઃખી છે એને જ આપણે સુખના કારણ માનીએ છીએ. તો પ્રભુની કૃપાનું બળ એ જ આપણું બળ છે વૈષ્ણવ. તો જે વાત કરી રહ્યા છે પ્રભુની સન્મુખ, પ્રભુના ઉત્સવમાં, પ્રભુની સેવામાં, એટલે તો ઘણી વાર કહું કે કમથી કમ ઠાકોરજી આગળ ઉભા હો ત્યારે બે હાથ જોડીને એટલી વિનંતી જરૂર કરજો કે પ્રભુ કમથી કમ તારી સામે હોવ, એટલી ક્ષણ તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કરજો. હું તારો થઈને તારી સામે રહું. શું આપણે એની સામે હોઈએ એટલો 1 કલાક એના થઈને એની સેવા ન કરી શકીએ? એક માળા ફેરવતા હોય ત્યારે બધું જ છોડી હું ઠાકોરજીનો છું એવી જાગૃતિ સાથે એક અષ્ટાક્ષરની માળા કરશો, એ માળા કરવાનો જુદો જ આનંદ થશે. તો નંદ મહોત્સવનો આનંદ, એનું તો ઘણું વર્ણન, એમ તો 18 શ્લોકમાં ભાગવતજીમાં નંદ મહોત્સવનું વર્ણન કરવામાં આવે. અને સુખદેવજી વર્ણન કરતા કહે છે નંદના આત્મજ મહાપ્રભુજીનો મત એવો છે કે કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય 2 જગ્યાએ એક જ સાથે થયું. મથુરામાં ધર્મ સ્વરૂપે પ્રગટ થયા અને ગોકુલમાં ધર્મી સ્વરૂપે પ્રગટ થયા. જે અવતાર કાર્ય કરનારું સ્વરૂપ હતું એ મથુરામાં પ્રગટ થયું, અને જે વ્રજભક્તોને આનંદ આપનારું સ્વરૂપ હતું એ ગોકુલમાં પ્રગટ થયું. અને વસુદેવજી જ્યારે લઈને આવ્યા ત્યારે બંને સ્વરૂપ મળી ગયા, ધર્મ અને ધર્મી. અને અક્રૂરજી જ્યારે ઠાકોરજીને વ્રજમાંથી મથુરા પાછા લઈ ગયા ને, તો મથુરાથી આવેલા એ મથુરા ગયા, गोकुल वाला तो गोकुल में ज रहे हैं, ये व्रत छोड़ीने गया ज नहीं। अरे प्रभु का संकल्प भी है वृंदावनम परित्यज्य पाद में एकम न गच्छति, ब्रज को छोड़कर मैं एक कदम भी आगे नहीं बढ़ा।
એક ડગલું બહાર મૂકતો નથી. એટલે પ્રભુની અખંડ સ્થિતિ બ્રજમાં છે. તો એ ભાવના મહાપ્રભુજી આપણને બતાવી. હરિવંશ પુરાણ આદિનો પ્રમાણ આદિના પણ આપવામાં આવ્યા અને ઘણી બધી ચર્ચા કરવામાં આવી કે ધર્મ અને ધર્મી સ્વરૂપ આ બંને અહીંયા બિરાજમાન થયા છે અને નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને પ્રગટ થયા છે. જીવ પરવશ થઈને આવે છે અને પ્રભુ કૃપા કરવા માટે પધારે છે. પ્રભુને આવવું પડતું નથી, પ્રભુ પધારતા હોય છે. જીવ કર્મના બંધનોથી બંધાઈને ખેંચાઈને આવતો હોય છે અને એટલા માટે એને કર્મ બંધનો અને કર્મના હિસાબો કરવાના હોય છે. પ્રભુ તો કેવલ લીલા કરવા માટે ભૂતલ પર આવે છે. સંભવામી યુગે યુગે પરમાત્માનું વચન છે, હું આવું છું અને પ્રભુ પધારે છે. એક વસ્તુ સમજી લો, આપણે બધા સાકાર સ્વરૂપના ઉપાસકો છે. એટલે કૃષ્ણ તત્વની જે ગઈકાલે હું ચર્ચા કરતો હતો કે એ અખંડ નિત્ય લીલાવાદ કે નિત્ય લીલા એની છે, એ વિરુદ્ધ ધર્માશ્રયી છે, એ સર્વભાવે સેવનીય છે. એમાં એક તત્વ પણ બીજું વિચારવા જેવું છે કે આપણે બધા કૃષ્ણ ભક્તિ જે કરી રહ્યા છે એ સાકાર સ્વરૂપના ઉપાસક છે. એટલે કે સાકાર સ્વરૂપ આપણે પ્રભુને આજ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવ કરવો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ દ્વારા. પણ હા, લૌકિક દેહથી અલૌકિક પ્રભુનો અનુભવ ન થાય. એટલે ઠાકોરજી પોતાનો અનુભવ કરાવવા માટે જીવના લૌકિક દેહને અલૌકિક સામર્થ્યનું દાન કરે છે, જેને તનુનવત્વ કહીએ. યમુનાજી તનુનવત્વ મેતાવતા, શ્રી યમુનાજી કૃપા કરે આજ દેહથી પ્રગટ લીલાના દર્શન થાય. ઘણાને એમ જ કે મર્યા પછી જ ભગવાન મળે દેખાય. આપણે એવું નથી માનતા. મર્યા પછી કોણ ક્યાં ગયું આપણે કોણ જાણીએ? અને જે ગયા યદગત્વાન નિવર્તન્તે તદ્ધામ, એ પાછા આવીને કહેતા નથી. અને ક્યાંક આવી જાય તો આપણને ઊંઘે ના આવે રાતના. અચાનક જો સ્વપ્નમાં દેખાઈ જાય તો કે આજે ગયા નથી. ઘણા બરાબર જાય નહીં. ઘણા શ્રાદ્ધો કરીને ધક્કા મારી મારીને મોકલવા પડે કે હવે તો પિતૃલોકમાં જાઓ. ફરી ફરીને પાછા આવે. આસક્તિ નહીં આવે ને. કદાચ ત્યાંય ના રાખતા હોય કે ભાઈ તું પાછો જા. અને એટલા માટે મૂળ વાત એ છે, આપણે ઉદ્ધારના વાયદાઓ નથી, મર્યા પછીની વાત નથી, જીવનની વાત છે. મહાપ્રભુજીનો માર્ગ છે ને આ ભૂતલનો માર્ગ. ભાગ્યને વલ્લભ ભૂતલ આય. આ પૃથ્વી પર, આ ભૂતલ પર જયારે આપણે જન્મ લીધો છે અને જીતા જીવંત આજ આંખે મારે કૃષ્ણને જોઈને જવો છે. આજ કાનથી મારે તો એને વેણુનો નાદ સાંભળવો છે. આજ હાથે મારે એનો સ્પર્શ કરીને ગોદમાં લેવો છે. ભક્તોની તો આ આગ્રહ હોય છે. મર્યા પછી હું ક્યાં જઈશ? ઘણા તો એ ટેન્શનમાં મરે નહીં. અને ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ. અને એટલા માટે એ ઉદ્ધારના વાયદા જ બંધ કરો. મનમાં એક જ વાત ચાલવી જોઈએ, આ આંખે મને ક્યારે ના કૃષ્ણ દરસ સો અટકી ગ્વાલી ને કૃષ્ણ દરસ સો અટકી બાર બાર પન ઘટ પર આવર સિર જમુના જન્મ. આપણે તો આજ આંખે ને જોવો છે અને જોઈએ જ છે, પણ બસ એ ધર્મ સ્વરૂપે, ધર્મી સ્વરૂપે જયારે અનુભવ કરાવશે, આપણા ઘરે બિરાજે જ છે ઠાકોર. આ આગ્રહ હોવો જોઈએ. કૃષ્ણ ભક્તિ જેને કરવી છે ને, એને વ્રજભક્ત બનીને કૃષ્ણ સન્મુખ જવું. એટલે આપણે કહીએ આ ધોતી બંડી પહેરો કે સાડી પહેરો કે આપણે જે વસ્ત્રોનું કહીએ તે વસ્ત્ર કઈ એના એ કોઈ નિયમ પૂર્વક નથી કે વસ્ત્રોને કારણે જ પ્રભુ કૃપા કરે, એ વાત નથી. આ એક ભાવ છે કે હું વ્રજભક્ત બનીને પ્રભુ પાસે જાઉં. મારો ભાવ વ્રજભક્તનો રહે. મારી આંખો બંધ કરી દો, એક ગોપીની આંખે કૃષ્ણને જો. અજ્ઞાન તિમિરાંધસ્ય, મહાપ્રભુજીને યાદ કરીએ જેનો અર્થ શું? જગાવતા પહેલા મહાપ્રભુજીને યાદ કર્યું કે મારી આંખ બંધ, હવે શ્રી વલ્લભની આંખે મારા લાલનને જોઈશ. એમને આ જો મહાપ્રભુજી મારા લાલનને ઠાકોરજીને જોતા હોય તો એમને ઠાકોરજી કેવા દેખાય? મારે તો એ રીતે જોવા છે. અને આજ તો ગુરુનું સેવન છે ને, આજ તો ગુરુનો આશ્રય છે કે જે ગુરુના ચરણ પકડ્યા છે એની આંખે મારે ઠાકોરજીને જોવા છે. એ મને જ્ઞાનનું અંજન આંજે છે અને એને જેવા ઠાકોરજી દેખાય છે, હસતા બોલતા ખેલતા વાતો કરતા, એવા મારે મારા લાલનના અનુભવ કરવા. આ ભક્તનો આગ્રહ છે. અને થોડી જીત તો કરવી ઠાકોરજી આગળ. બધી વાત માની નહીં જવી ઠાકોરજી. ભક્તના પણ કેટલાક હઠાગ્રહો હોય છે. એક ભક્ત તરીકે આપણો પણ આગ્રહ છે. આપણે વાર્તા સાહિત્યમાં કેવા પદ આવે, પરે પરેની વાર્તા આવે ને કે ના પરે તું પહેલા ભોજન કર પછી જ હું કરીશ. એ તો ભોજન જ નહીં કરે.
અને ઠાકોરજી પરેનો અર્થ જ થાય દૂર જા. એટલે તો ગુસાઈજીનું નામ પૂછવા આવ્યો, મારે ઠાકોરજીનું નામ શું? તો ગાદી પર ચડી ગયો. એટલે ગુસાઈજી કહ્યું પરે પરે દૂર જા. અને એને જો ઠાકોરજીનું નામ મળી ગયું પરે, અને ઠાકોરજી આવવા લાગ્યા. આગ્રહ છે, આગ્રહ જ અનુગ્રહનું કારણ બનતું હોય છે. અને જેનો આગ્રહ જ ન હોય ને તેના ઉપર અનુગ્રહ ન થાય. ક્યાંક તો એક ભક્તની મીઠી જીદ ઠાકોરજીને બહુ ગમતી હોય છે કે ના ના મારા હાથે જ બનાવીને આપણે તો ધરીશો, ભલે ભાવે કે ના ભાવે, ના ભાવે તો ઢોળી દેજો, ખબર તો પડે કે નથી ભાવતું, નહીં તો આજ પછી રોજ આવશે. ઠાકોરજીને કહી દેવાનું, નથી ગમતું તો ચોખ્ખું કહીને ઢોળી દેજો, તો ખબર તો પડે કે નથી ભાવતું. તમે ઘરના લોકો તો કાયમ કે તું તો કેવું બનાવે છે, પણ જયારે ઠાકોરજીને જોઉં ત્યારે રસ્તા મોડે આરોગતા હોય છે. એ પેલું હસવામાં એમ કે ને એક બેને કહ્યું કે એના પતિને કહ્યું કે મને એવી જગ્યાએ લઈ જાઉં જ્યાં હું ક્યારે ફરવા ન ગયું. પેલો હાથ પકડીને રસોડામાં લઈ ગયું. ક્યારેક તું જા, મૂળ વાત એ છે. તો પ્રભુને ક્યાંક મીઠી જીત ભક્તોની ગમતી હોય છે. જે આગ્રહ હોય ને કે ના મારે તો આવા જ સ્વરૂપના, આપણે વાર્તા સાહિત્યમાં કે રોજ ઠાકોરજીને વિનંતી કરે કે પ્રભુ સેવા તો રોજ આપની કરું છું. શ્રીનાથજીની સેવામાં ગુસાઈજી રાખ્યા કૃષ્ણ ભટ્ટ કે કલ્યાણ ભટ્ટની વાર્તામાં. અને એમ કહ્યું કે રોજ શ્રીનાથજીને વિનંતી કરે કે પ્રભુ આપની સેવા તો કરું છું, પણ આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે. બ્રજભક્તોની વચ્ચે આપ લીલા કરતા હોય એવા દર્શન. અને શ્રીનાથજી બાબા ના પાડે, આમ મસ્તક હલાવે. ઉદાસ રહેવા લાગે તો ગુસાઈજીની દ્રષ્ટિ પડી કે તમે તો શ્રીનાથજીની સેવામાં છો, પછી દાસ ઉદાસ ક્યાંથી હોય? તો કે શ્રીનાથજી બાબા મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે? કે મારે તો શ્રીનાથજીના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. કરો વિનંતી શ્રીનાથજીને. અરે ઘણી વાર કરી ના જ પાડે છે. ગુસાઈજી કે શ્રીનાથજી તો બાલક છે, ચાલ મારી સાથે. હાથ પકડીને લઈ ગયા વૃંદાવનમાં. ઝાડીઓ હતી અને કહ્યું ખસેડ, અને જ્યાં હટાવી ત્યાં ઠાકોરજી સૈયાજી પર બિરાજ્યા છે. સ્વામીજી પંખો કરી રહ્યા છે, કોઈ દૂધ આરોગાવી રહ્યા છે લલિતાજી, અને અનેક વ્રજભક્તો સહિત લીલાના દર્શન. ભક્તનો આગ્રહ હોય. અને વાર્તામાં આવે છે કે ચરણસ્પર્શ નહીં કરતા, સેવા કરતા. શ્રીનાથજીએ ફરિયાદ કરી ગુસાઈ, આ આપનો સેવક મારી રોજ સેવા કરે છે, ક્યારે મારે ચરણસ્પર્શ નથી કરતો. ગુસાઈજી પૂછે આવું કેમ કરો છો? કહ્યું જયરાજ, આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક શ્રીજીના ચરણમાં બેસી જતા હશે, એ પણ સ્પર્શ કરી લેતા હશે, તો એવા સ્પર્શનો શું આનંદ? હું તો ત્યારે કરું જ્યારે શ્રીનાથજી બાબા પગ ચરણ આગળ કરે અને મારા મસ્તક પર પધરાવે તો ચરણ સ્પર્શ કરે. અને કહ્યું આવો મારી સાથે. ગુસાઈજી લઈને આવ્યા અને બાબાને કહ્યું બાબા આખો તો એસો મનોરથ હે. અને શ્રીનાથજી બાબા ચોકી પર બિરાજી ગયા અને કહ્યું આવો. પહેલા ડાબો ચરણ મૂક્યો, પછી જમણો ચરણ આગળ કર્યો અને બંને ચરણોના સ્પર્શ કરીને મસ્તક પર પધરાવ્યા. આ ભક્તનો આગ્રહ જ અનુગ્રહનું કારણ. એવો આપણો કોઈ આગ્રહ જો ચાલશે, ફાવશે ને ગમશે, લૌકિકમાં બહુ સારા, અલૌકિકમાં એટલા જ ખરાબ. મારા ઠાકોરજીમાં તો નહીં ચાલે હો, મારા પ્રભુને નહીં ગમે હો, મારા ઠાકોરજીને નહીં ફાવે હો, એમને તો હાથ જોઈશે.